સંસારના સુખ અસત્ય છે એને સત્ય માનવાની ભૂલ કરી તો સમજી લેજો તમે ભૂલવણીમાં ફસાયા, પછી નીકળવાનો કોઈ માર્ગ મળશે નહીં. માટે આજે સુનીતિ એના પુત્ર ધ્રુવને સમજાવે કે બેટા, આ સંસારના સુખની આછા છોડી તું ભગવાનને શરણે જા. ત્યારે ધ્રુવજીએ પૂછ્યું કે માં, એ પરમ પિતાને હું કઈ રીતે મળી શકું? ત્યારે સુનીતિએ કીધું કે બેટા, હરિ વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન તો બધી જગ્યાએ છે. તો ધ્રુવજી કીધું બધી જ જગ્યાએ છે તો મને દેખાતા કેમ નથી? ત્યારે કીધું હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના. છે બધી જગ્યાએ પણ પ્રેમ વિના ઈ પરમેશ્વર પ્રગટ થતા નથી. જ્યારે પરમાત્માને વિશે પ્રેમ થાય ત્યારે ઈ ભગવાન આપોઆપ પ્રગટ થઈ જાય. બાકી કણ કણમાં અણુ અણુમાં પરમાત્મા આપણી સમક્ષ હાજર છે. પણ જ્યારે એવો પ્રેમ થાય ને ત્યારે ભગવાન આપણી સામે પ્રગટ થાય. ત્યારે ધ્રુવજી એ ભગવાનની ખોજ કરવા માટે જંગલમાં નીકળ્યા છે. વિચાર કરે કે જંગલમાં જઈ અને તપ કરવાનું સુરુચિ માતાએ મને કીધું છે, માટે જંગલમાં જાઉં અને હું ભગવાનને ગોતું. ઉંમર કેટલી ખબર? 5 વર્ષની ધ્રુવની અવસ્થા છે. 5 વર્ષનો ગગ્ગો હે હોજી, ગગ્ગો. હા, ઈ જંગલમાં ભગવાન ગોતવા માટે નીકળ્યો. વેલા તમે સ્કૂલમાં મૂકો તોય ટીંગા ટોળી કરીને લઈ જવો પડે 5 વર્ષના ગગાને. આ ભાયડો ભગવાનને ખોદવા માટે જંગલમાં નીકળ્યો. અને જેને ભગવાનને મળવાની અતિશય તાલાવેલી લાગે ત્યારે ભગવાન એને પોતા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. વિદુરજીને મૈત્રેય મુનિ કહે કે હે વિદુરજી, ધ્રુવજી ધીરે ધીરે આગળ ચાલ્યા જાય છે. એમાં નારદજી મળ્યા છે. નારદજીને જોયા, સંત રૂપે છે. ધ્રુવજી તો કોઈ ઓળખતા નથી, પણ સંત માની અને ધ્રુવજી નમ્યા એટલે નારદજીને ધ્રુવજી ગમ્યા. સમજી ગયા તમે? ધ્રુવજી નમ્યા એટલે ગમ્યા. જે માણસ નમે એ બધાને ગમે, પણ અક્કડથી ઊભો હોય વહાણા જેવો એ કોઈને ગમે નહીં. માટે નમતા રહેવું અને નમતા શીખવું.